નમસ્તે, જય મે મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઉછીના ભંડોળ શરૂઆત કરવાના છીએ. મિત્રો, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સારો જ્યારે આપણે દેખીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે ધંધાની અંદર મૂડી અલગ અલગ સ્વરૂપે ધંધામાં લાવવામાં આવે છે. માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે કોઈ પણ માલ મિલકત કે રોકડા લાવવામાં આવે એને મૂડી કહેવાય એવું આપણે સામાન્ય નામાની ભાષામાં ભણીએ છીએ. પરંતુ વાણિજ્યની વ્યાખ્યા પ્રમાણે દેખવા જઈએ તો મૂડીનો અર્થ અને શબ્દ વ્યાપક છે. વાણિજ્યની વ્યાખ્યામાં દેખવા જઈએ તો મૂડી વિશે એવું કહેવામાં આવે છે કે ધંધાની અંદર જે કોઈ પણ માલિકના કે ઉછીના કોઈ પણ ભંડોળ રાખવામાં આવે તો એને એ મૂડી તરીકે જ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં જે પણ પૈસા તમે ધંધામાં રોક્યા એ દરેક પૈસાને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની અંદર મૂડી બે પ્રકારની આપણને જોવા મળે, એક માલિકના ભંડોળ, બીજા ઉછીના ભંડોળ. માલિકના ભંડોળમાં આપણે દેખ્યું હતું કે ઇક્વિટી શેર, રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી, એના વિશે આપણે દેખ્યું હતું. હવે આજે આપણે ઉછીના ભંડોળ વિશે ભણવાનું છે. ઉછીના ભંડોળ એટલે કોને કહેવાય? તો જે માલિકના નથી એવા ભંડોળ ઉછીના કહેવાય, કે જે ભંડોળ અન્ય વ્યક્તિઓ પાસેથી તમે ચોક્કસ સમય બાદ પરત કરવાની શરતથી તમે લાવેલા છો. આવા ભંડોળ અમુક વ્યક્તિઓ પાસેથી ચોક્કસ નિર્ધારિત સમય બાદ પરત કરવાની શરત અનુસાર તમે લાવેલા છો, તો એવા ભંડોળને ઉછીના ભંડોળ કહેવાય છે. આવા ઉછીના ભંડોળ કે જેને આપણે સામાન્ય ભાષામાં બીજી ડિબેન્ચર તરીકે પણ ઓળખીએ છીએ, કે જેની લાક્ષણિકતાઓ આપણે અહીંયા આજે દેખવાની છે. ઉછીના ભંડોળમાં ઘણા બધા છે. પહેલું ડિબેન્ચર, પછી બોન્ડ, પછી જાહેર થાપણો, આવા બધા અલગ અલગ ઘણા બધા ઉછીના ભંડોળ છે. એની આપણે જે કહેવાય અલગ અલગ બધાની લાક્ષણિકતાઓ અને બધાના વિશે ભણવાનું છે. એમાં પ્રથમ પ્રકાર છે ડિબેન્ચર, એના વિશે આપણે ભણવાનું છે. એ ભણીએ પહેલાં એઝ યુઝ્યુઅલ જે આપણે કરીએ છીએ પ્રમાણે જે ગયા લેક્ચરમાં ચાલ્યું હતું એનું થોડુંક રિવિઝન કરી લઈએ અને પછી આપણે પ્રેઝન્ટ લેક્ચર ઉપર આપણે આગળ વધીશું. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે રાખી મૂકેલ કમાણી કે નફાનો ધંધામાં પુનઃરોકાણ એ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કર્યું હતું અને એના વિશે આપણે એના ફાયદાઓ દેખ્યા હતા અને એની મર્યાદાઓ દેખી હતી. બાળકો, રાખી મૂકેલ કમાણી શું કહેવા માંગે છે કે ધંધાની અંદર જ્યારે તમારો સુખનો સમય હોય, તમારી સારી પરિસ્થિતિ છે, જ્યારે તમારું સારું પોઝિટિવ કોલ ચાલે છે, એ સમય દરમિયાન તમારે જે વધારે નફો મળે છે તો એ બધો નફો વાપરી નહીં નાખવાનો. એ જે નફો મળે છે એને યોગ્ય સમયે યોગ્ય હિતમાં એવી રીતે ભેગો કરો કે જેથી ભવિષ્યમાં તમારા ધંધામાં કોઈ મુશ્કેલી આવે, પ્રોબ્લેમ આવે કે ભવિષ્યમાં કોઈ તકલીફ આવે તો એ સમયે આ જે પૈસા તમારી પાસે પડ્યા છે એ પૈસા તમને આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે કામમાં આવે. એ મુજબ જે પૈસા રાખવામાં આવે છે. ધંધાના નફામાંથી આપણે દેખ્યું હતું કે 3 ભાગ પાડવામાં આવે છે. અમુક ભાગ ડિવિડન્ડ તરીકે આપવામાં આવે છે, અમુક ભાગ અનામત તરીકે રાખવામાં આવે છે અને બીજા અમુક ભાગનું નફામાં પુનઃરોકાણ થાય છે, ધંધામાં પુનઃરોકાણ થાય છે. તો આજે રાખી મૂકેલ કમાણી અથવા તો નફાનો ધંધામાં પુનઃરોકાણ શું કહેવાય એના વિશે આપણે દેખ્યું હતું. તો દેખો શું કહે છે બાળકો, કંપનીને જ્યારે સમૃદ્ધિનો સમય હોય કે કંપનીની અંદર જ્યારે સારી પરિસ્થિતિ હોય એવા સમયમાં કંપની વધારે નફો કમાય છે. તો જ્યારે કંપનીની પરિસ્થિતિ સારી છે, બધા પરિબળો ફેવરમાં છે, બધી જ વસ્તુઓ વ્યવસ્થિત છે, તો એવા સંજોગોની અંદર કંપની વધારે નફો કમાય છે. અને જ્યારે કંપની વધારે નફો કમાય છે ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે આપવાને બદલે કંપની બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે આપવાને બદલે અમુક નફો ડિવિડન્ડ સ્વરૂપે આપે છે અને બાકીનો નફો પોતાના ધંધામાં ફરીથી એ ધંધાની અંદર પાછો મૂકી દે છે. તો જ્યારે કંપની એ સમૃદ્ધિના સમયમાં સારો નફો કમાય છે ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે આપવાને બદલે અમુક ભાગ એ ધંધામાં રાખે છે અને બાકીનો ભાગ એ
મતલબ અમુક ભાગ એ ધંધાની અંદર ડિવિડન્ડ સ્વરૂપે આપે છે અને બીજો ભાગ એ ધંધામાં રાખી મૂકે છે. આપણે હાલ જ વાત કરી કે જે પૈસા કમાય એ બધા કંપની વાપરી નથી નાખતી. અમુક ભાગ ડિવિડન્ડ આપે અને બીજો ભાગ એ ધંધાની અંદર અનામત રૂપે રાખે છે કે જેથી ભવિષ્યમાં ધંધામાં કોઈ જવાબદારી ઊભી થાય કે તકલીફ ઊભી થાય તો એ સમયે આ પૈસા કામમાં આવે અને એને ધંધામાં નફાનું પુનઃરોકાણ કહેવામાં આવે છે. તો એને નફાનું પુનઃરોકાણ તરીકે કહેવામાં આવે છે. તો બાળકો, જ્યારે કંપનીની અંદર સમૃદ્ધિનો સમય હોય, કંપનીમાં સારી પરિસ્થિતિ હોય, ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વેચવાને બદલે કંપની આ નફામાંથી જે નફો કમાય એમાંથી અમુક ભાગ ડિવિડન્ડ આપે છે અને ત્યારબાદ અમુક ભાગ ધંધામાં અનામત રૂપે રાખે છે. અમુક ભાગ ડિવિડન્ડ આપ્યો અને ત્યારબાદનો જે ભાગ છે એ કંપની અનામત સ્વરૂપે રાખે છે, જેથી ભવિષ્યમાં કોઈ આવનારા સમયમાં કોઈ મુશ્કેલી ઊભી થાય કે જવાબદારી ઊભી થાય તો આ પૈસા કામમાં આવે અને એને એ પૈસા જે રાખી મૂકેલા છે એ પૈસા તમે ધંધામાં ફરીથી પુનઃરોકાણ કરી અને તમારા ધંધાને આગળ વધારી શકો છો, કે જેને આપણે નફાનું પુનઃરોકાણ કહીએ છીએ. રાઈટ? તો એ નફાનું પુનઃરોકાણ કહેવાય છે. તો એના ફાયદાઓ આપણે આપેલા છે કે દેખો, તો નફાનું પુનઃરોકાણ ખબર પડી ગઈ કે જે નફો આવ્યો એમાંથી અમુક ભાગ ડિવિડન્ડ આપ્યો અને બાકીનો ભાગ ધંધામાં રાખ્યો, અનામત સ્વરૂપે રાખ્યો. એ અનામત સ્વરૂપે રાખ્યો, જ્યારે ભવિષ્યમાં કોઈ તકલીફ પડે તો એ પૈસા ફરીથી ધંધામાં રોકાય. એને કહેવાય નફાનું પુનઃરોકાણ. તો જે ભાગ તમે ધંધામાં પહેલાં પડ્યો રાખ્યો, જે ભાગ અનામત સ્વરૂપે પડ્યો રાખ્યો એને કહેવાય રાખી મૂકેલ કમાણી. જે ભાગ અનામત સ્વરૂપે પડ્યો રાખ્યો એને કહેવાય રાખી મૂકેલ કમાણી. અને એમાંથી જે ભાગ ધંધામાં રોક્યો એને કહેવાય નફાનું પુનઃરોકાણ. શું કહેવાશે? નફાનું પુનઃરોકાણ. રાઈટ? તો રાખી મૂકેલ કમાણી શું છે, નફાનું પુનઃરોકાણ શું છે એ આપણને ખબર પડી ગઈ. હવે એના જે ફાયદાઓ આપણે લાસ્ટ ટાઈમ દેખ્યા હતા, 8 ફાયદા દેખ્યા હતા, જેને એક વખત થોડાક રિવાઇઝ કરી લઈએ. પછી એની મર્યાદાઓ 4 દેખી હતી, એ થોડુંક રિવાઇઝ કરી લઈએ અને પછી આપણા આજના ટોપિકને ન્યાય આપીએ. તો બાળકો, જે મુજબ આપણને લાસ્ટ લેક્ચરમાં જણાવવામાં આવ્યું હતું તે મુજબ આપણે રાખી મૂકેલ કમાણીના ફાયદાઓ તરફ નજર લગાડીએ છીએ. તો બાળકો, રાખી મૂકેલ કમાણીના ફાયદાઓ કયા કયા જોવા મળ્યા હતા? તો જેમાં આપણને દેખવા મળ્યું હતું કે મંદીના સમયમાં ઉપયોગી. પ્રથમ ફાયદો આપણને જોવા મળ્યો હતો કે મંદીના સમયમાં ઉપયોગી, એટલે કે બજારમાં થતા જ્યારે કોઈ નકારાત્મક ફેરફાર આવે કે ત્રીજી મંદીનો સમય આવે કે કોઈ મુશ્કેલી આવી પડે તો એ સમયે આ પ્રાપ્તિ સ્થાનો ખૂબ જ મહત્ત્વના અને ઉપયોગમાં આવે છે. એને નકારાત્મક સ્વરૂપો આવે, કોઈ મંદીનો સમય આવે કે ધંધામાં કોઈ મુશ્કેલી આવે, ધંધાની અંદર પરિસ્થિતિમાં ફેરફાર થાય, પરિવર્તનો આવે, પરિસ્થિતિ બદલાય, તો પરિસ્થિતિમાં બદલાવ આવે એવા સમયે ધંધાની અંદર જ્યારે નકારાત્મક વલણ ચાલુ થાય એટલે એને આપણે મંદી કહીએ. નકારાત્મક વલણને આપણે મંદી કહીએ. અને આવા મંદીના સમયની અંદર જ્યારે આવી મુશ્કેલીઓ આવે છે તો એનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી બને છે. તો મંદીના સમયની અંદર એનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી બને છે. તો કહેવાય છે મંદીના સમયમાં ઉપયોગી, કારણ કે મંદીના સમયમાં જો તમે પૈસા રાખ્યા હોય તો ભવિષ્યમાં આવનારી મંદીને તમે સામનો કરી અને એમાં સારું એવું વળતર મેળવી શકો છો. એટલે મંદીના સમયમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. ત્યારબાદનો બીજો ટોપિક આપણે દેખ્યો હતો ભાવિ યોજનાના અમલ માટે ઉપયોગી. તો શું કહે છે? ધંધાકીય એકમનો વિસ્તાર કરવો છે, વિકાસ કરવો છે, આધુનિકરણ લાવવી છે, તો આવી જે ભવિષ્યની યોજનાઓ મૂકવી છે તો એના માટે આપણે મૂડી મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. તમારે ભવિષ્યમાં ધંધાનો વિકાસ કરવો છે, ધંધાનું વિસ્તરણ કરવું છે, ડેવલપમેન્ટ, આધુનિકરણ એટલે કે લેટેસ્ટ ટેકનોલોજી અપનાવી છે, નવી યોજનાઓ અપનાવી છે,
તો એના માટે તમારે બાહ્ય પ્રાપ્તિ સાધનો પર આધાર રાખવો પડતો નથી, કારણ કે આ બધા માટે રાખી મૂકેલ કમાણી તમારા ધંધામાં અંદરથી જ તમને મળી જાય છે અને આ પૈસા તમારા ધંધાની અંદરથી જ તમને મળી જાય છે, તો તમારે બહાર હાથ ફેલાવવો પડતો નથી. ક્લિયર? તો આવા પૈસા તમારી પાસે જ હોય છે, જેથી તમારે બહારના કોઈ વ્યક્તિ પાસેથી હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. તો પ્રથમ મુદ્દો આપણે દેખ્યો મંદીના સમયમાં જરૂરી, કે જ્યારે ભવિષ્યમાં કોઈ નકારાત્મક ફેરફાર આવે, તો એવી કોઈ મંદી આવે તો એ સમયનો સામનો કરવા માટે આપણી પાસે રાખી મૂકેલ કમાણી હોય તો મંદીના સમયમાં ધીમે ધીમે આ પૈસાથી આપણું ગાડું ચાલ્યું જાય, વાંધો આવે નહીં. ભવિષ્યમાં કોઈ યોજના અમલમાં મૂકવી છે, વિસ્તરણ કરવું છે, આધુનિકરણ કરવું છે, તો એના માટે પૈસા જોઈએ અને આવા પૈસા જો આપણી પાસે રાખી મૂકેલ કમાણીથી આપણે બચાવીને રાખ્યા હોય થોડા થોડા કરી, તો એ પૈસાને આપણે ધંધામાં ફરીથી રોકી શકીએ છીએ અને ભવિષ્યમાં નવી યોજનાને અમલમાં મૂકવા માટેના આપણે પૈસા ધંધામાં રોકી શકીએ છીએ, કે જેથી બહારના વ્યક્તિ પાસેથી પૈસા લાવવા પડતા નથી. પછી નવી મિલકતો ખરીદવા માટે, તો નવી મિલકતો ખરીદવા માટે શું કહે છે, ધંધાની જે વર્તમાન જે મિલકત છે એના આયુષ્ય પૂરું થાય ત્યારબાદ નવી મિલકતો જો ખરીદવાની હોય તો રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય છે. વર્તમાન મિલકતોનું આયુષ્ય પૂરું થાય એટલે નવી મિલકતો ખરીદવી પડે જ, અને નવી મિલકતો ખરીદવા માટે ધીમે ધીમે આપણે આવી રાખી મૂકેલ કમાણી રાખી હોય તો આ રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી અને આપણે ભવિષ્યમાં નવી મિલકતો ખરીદી શકીએ છીએ. તો બાળકો, જૂની મિલકતનું આયુષ્ય પૂરું થાય તો એના બદલામાં જ્યારે નવી મિલકત ખરીદવાની હોય તો આવી રાખી મૂકેલ કમાણી આપણી પાસે પડી હોય તો એનો ઉપયોગ કરી અને આપણે ભવિષ્યમાં નવી મિલકતો ખરીદી શકીએ છીએ. અને જ્યારે આવી નવી મિલકતો આપણે ખરીદીએ છીએ તો એ મિલકતો આપણા જ પૈસાથી આપણે ખરીદી છે, એટલે મિલકતો બોજ મુક્ત મિલકતો પણ કહેવાય, કે આ મિલકતો આપણા જ પૈસાથી આપણે ખરીદીએ છીએ એટલે એના પર કોઈ પ્રકારનો બોજ લાગતો નથી, કે કોઈ દેવું નથી લાગતું, કે એના પર આપણે કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી, કે કોઈ ખર્ચો ચૂકવવો પડતો નથી. તો બાળકો, અહીંયા શું કહેવા માગે છે, મિલકતોના આયુષ્યના બાદ તમારે જ્યારે નવી મિલકત ખરીદવાની હોય તો રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી અને તમે નવી મિલકતો સરળતાથી અને વ્યવસ્થિત રીતે ખરીદી શકો છો. ત્યારબાદનો આપણે ફાયદો દેખ્યો તો સ્થિર ડિવિડન્ડ નીતિ. સ્થિર ડિવિડન્ડ નીતિ એટલે ધારો કે કંપની દર વર્ષે સપોઝ કે 15% ડિવિડન્ડ આપે છે, 15% ડિવિડન્ડ આપે છે, તો કોઈ એકાદ વર્ષ તમારી પાસે જો નફો ઓછો હોય તો કંપની ઓછું ડિવિડન્ડ આપે. માની લો કે સપોઝ કે આ વર્ષે કંપની પાસે નફો ઓછો થયો કોરોનાના કારણે, તો કંપની આ વખતે ડિવિડન્ડ 11% જ આપી શકશે, 11% જ. એવરી યર 15% આપતી હતી, પણ પ્રેઝન્ટ યરની અંદર 11% જ આપી શકશે. તો 4% ડિવિડન્ડ ઘટ્યું. ડિવિડન્ડની ટકાવારી ઘટે તો બજારમાં તમારી નેગેટિવ છાપ ઊભી થાય કે આ ધંધા કે એકમ પાસે વળતર નથી, કે પૈસા નથી. તો તમારે ડિવિડન્ડ નીતિ 11ના બદલામાં 15% જ રાખવી છે. 4% તમારે ભલે બધું ડિવિડન્ડ આપવું પડે, તો એના માટે તમારે પૈસા જોશે ડિવિડન્ડ આપવા માટે. તો એ પૈસા માટે રાખી મૂકેલ કમાણી કામમાં આવે છે, જેનો ઉપયોગ કરી અને તમે સ્થિર ડિવિડન્ડ નીતિ જાળવી શકો છો. તો દેખો શું કહે છે, કંપનીમાં કેટલીક વખત સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવવામાં આવે છે, ત્યારે આ રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી અને તમે સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવી શકો છો. તો રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી અને સ્થિર ડિવિડન્ડ નીતિને અપનાવવામાં મદદરૂપ થાય છે. તો રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ એ આપણે સ્થિર ડિવિડન્ડ નીતિને વાપરવા માટે કરી શકીએ છીએ. ત્યારબાદનો બીજો ફાયદો દેખ્યો તો બાળકો આપણે બોજ મુક્ત મિલકતો. તો બાળકો, બોજ મુક્ત મિલકતો શું કહેવા માગે છે, કે રાખી મૂકેલ કમાણી એ આપણા ધંધાના પોતાના જ પૈસા છે. કોના પૈસા છે? ધંધાના પોતાના જ. અને ધંધાના પોતાના પૈસા તમે ધંધામાં ફરીથી રોકો છો, એટલે એનાથી જે તમે મિલકત ખરીદો છો એ પૈસા તમારા પોતાના જ હોવાથી એ મિલકત ઉપર કોઈ પ્રકારનો બોજો ઊભો કરવો પડતો નથી. મતલબ કે કોઈ ઉછીનું ભંડોળ લેવું પડતું નથી. આ પૈસા તમારા જ છે ને તમારા પૈસાથી જ તમે મિલકત ખરીદો છો, એટલે તમારી મિલકતો બોજ મુક્ત બને છે, જેના ઉપર તમારે કોઈ બોજો કે કોઈ વળતર ચૂકવવાનું હોતું નથી. તો દેખો શું કહે છે,
રાખી મૂકેલ કમાણી કંપનીનું માલિકીનું ભંડોળ હોવાથી મિલકત ઉપર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી. માલિકનું જ પોતાનું ભંડોળ હોવાથી મિલકત ઉપર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી. માલિકના પોતાના જ પૈસા છે એટલે મિલકત ઉપર કોઈ બોજ ઊભો કરવો પડતો નથી. રાઈટ. જે તે મિલકતો એ માલિકની પોતાની જ કહેવાય છે, એના ઉપર કોઈ બોજ ઊભો કરવો પડતો નથી. ત્યારબાદનો ટોપિક કે ઉછીની મૂડી પરત કરી શકાય. તો રાખી મૂકેલ કમાણી તમારા પોતાના જ પૈસા છે. ધીમે ધીમે તમારી પાસે પોતાના પૈસા સારા એવા ભેગા થાય તો તમે ઉછીના બહારથી જેના પૈસા લીધા એને ધીમે ધીમે કરીને પાછા આપી દો. કારણ કે બહારથી જેના પૈસા લીધા એને તમારે અમુક સમય પછી દર વર્ષે તમારે વળતર આપવું પડે. જ્યારે રાખી મૂકેલ કમાણી એ તમારા પોતાના જ પૈસા છે એટલે એના કારણે તમારે ઉછીના વાળાના પૈસા પાછા આપી દો કે જેથી તમારે એમને આપવાનું થતું વળતર ધીમે ધીમે બંધ થઈ જાય. એટલે રાખી મૂકેલ કમાણી એ એક એવું સાધન છે કે જેના ઉપરથી તમારે જે બોજો હતો જેને આપવાનો છે એ તમારે પાછો અપાઈ જાય છે. એટલે કે મતલબ કે ઉછીની મૂડી જે પાછી આપવાની તમે આપી શકો છો. આ ભંડોળનો ઉપયોગ કરીને ઉછીની મૂડી તમે સલામતીથી પાછી આપી શકો છો. રાઈટ. તો દેખો શું કહે છે બાળકો, રાખી મૂકેલ કમાણી એ તમારા જ પોતાના પૈસા ધીમે ધીમે ભેગા થાય છે તો એનાથી તમે ઉછીની જે મૂડી લીધી હતી એને ધીમે ધીમે કરીને પરત કરી શકો છો. કારણ કે રાખી મૂકેલ કમાણીના પૈસા ભેગા થયા તો ઉછીની મૂડી ધીમે ધીમે પાછી આપી દેવાની. કેમ પાછી આપી દેવાની? કારણ કે ઉછીની જે મૂડી લીધી હતી એના પર તમારે વળતર વ્યાજ કે કંઈક આપવું પડે અને એના કરતાં તમે એને પાછા આપી દો એટલે તમારે એટલા પૈસા બચી જાય છે. પછી મૂડી પડતરમાં ઘટાડો. તો દેખો આ રાખી મૂકેલ કમાણી તમારા પોતાના જ પૈસા છે એટલે એના પર તમારે કોઈ વળતર આપવું પડતું નથી. આમ જો ઉછીના પૈસા લાવો તો ડિબેન્ચર, બેંક લોન કે ટર્મ લોન લો તો વ્યાજ આપવું પડે, પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ આપવું પડે. તો આવી ક્યાંયથી ઉછીના પૈસા લો તો એના પર તમારે વળતર આપવું પડે. જ્યારે રાખી મૂકેલ કમાણી એ તમારા પોતાના જ પૈસા છે, તમારા પોતાના જ પૈસા તમે ધંધામાં રોકો છો માટે એના પર કોઈ વળતર આપવાનું હોતું નથી. એટલે આ રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરીને તમારી મિલકતની પડતરમાં ઘટાડો કરી શકાય છે. તમારી મિલકતની પડતરમાં મૂડીની પડતરમાં ઘટાડો કરી શકાય છે. મૂડી પડતરમાં ઘટાડો કરી શકાય છે. તો દેખો શું કહે છે, રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી ધંધાકીય એકમે મૂડી મેળવવા માટે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. મૂડી તમારી જ છે અને તમારા જ પૈસા છે એટલે તમારે બહારના વ્યક્તિ પર કોઈ આધાર રાખવો પડતો નથી. તથા મૂડી મેળવવા કોઈ અન્ય ખર્ચ પણ કરવો નથી પડતો. આ પૈસા તમારા જ છે, તમારે જ રોકવાના છે એટલે એના માટે તમારે કોઈ બહારના વ્યક્તિ પર આધાર નથી રાખવો પડતો અને કોઈ ખર્ચ કરવો પડતો નથી. એટલે ખર્ચ બચી જાય છે માટે તમારી મૂડી પડતરમાં ઘટાડો થાય છે. ખર્ચ ઘટવાથી મૂડીની પડતરમાં ઘટાડો થાય છે. અને છેલ્લું છે માલિકનું ભંડોળ. તો શું કહે છે, આ નફાનું પુનઃરોકાણ એ માલિકનું જ ભંડોળ હોવાથી તેના પર કોઈ તમારે વ્યાજ કે કોઈ અન્ય ખર્ચ ચૂકવવો પડતો નથી. આ પૈસા માલિકના પોતાના જ છે અને પોતાના જ પૈસા માલિકે ધંધામાં રોક્યા હોવાને કારણે એના પર તમારે કોઈ વ્યાજ કે કોઈ અન્ય ખર્ચ ચૂકવવો પડતો નથી. ત્યારબાદ આપણે એની મર્યાદાઓ દેખી હતી. મર્યાદાઓમાં આપણને 4 મુદ્દા દેખવા મળ્યા હતા. પહેલું હતું ઇજારાશાહીને પ્રોત્સાહન. તો રાખી મૂકેલ કમાણીના નામના જ્યારે ધીમે ધીમે કરીને વધારે પૈસા ભેગા થાય એટલે એ પૈસા સંચાલકોના હાથમાં આવે છે અને સંચાલકોના હાથમાં આવે પછી સંચાલકો એનો દુરુપયોગ કરી અને ઇજારાશાહી જેવું વાતાવરણ કરી દે છે. મતલબ કે સંચાલકો પછી પોતાના મન ફાવે એવા જ નિર્ણય લે છે અને એક હથ્થું શાસન થઈ જાય છે અને પછી બધું સંચાલકોની જ મન માને ચાલ્યા કરે છે. તો આવું વધારે પડતું નફાનું પુનઃરોકાણ ભેગું થાય તો ઇજારાશાહીને એ પોષણ આપે છે. ત્યારબાદનો ટોપિક દેખ્યો તો સટ્ટાખોરીને ઉત્તેજન. તો બીજો ટોપિક હતો સટ્ટાખોરીને ઉત્તેજન. એટલે શું કહે છે, કેટલીક વાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી અને વધારે નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. તો સટ્ટાખોરીનું ઉત્તેજન શું કહે છે કે સંચાલકો ઓછું ડિવિડન્ડ આપી અને બાકીનો જે ભાગ છે એ અનામત ભંડોળ ખાતે લઈ જાય. ડિવિડન્ડ ઓછું આપીને બાકીનો ભાગ એ અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. હવે શું થશે, ઓછું ડિવિડન્ડ આપીને બાકીનો બધો અનામતમાં લઈ જાય એટલે શું થાય, જ્યારે શેરના બજાર ભાવ ઘટે
ઓછું ડિવિડન્ડ આપે ને બાકી બધું અનામતમાં લઈ જાય એ લોકો. એટલે જ્યારે શેરના ભાવ ઘટે ત્યારે આ સમયે સંચાલકો એ શું કરે કે દેખો પહેલાં ઓછું ડિવિડન્ડ આપે અને બાકી બધું અનામતમાં નાખી દે. એટલે ડિવિડન્ડ ઓછું આપે એટલે શેર હોલ્ડર શું કરે કે ઓછું ડિવિડન્ડ મળે, કામ કરો આ શેર વેચી નાખો. એટલે શેર હોલ્ડરો બધા વેચે એટલે આ બધા શેર જે આવ્યા સંચાલકો ખરીદી લે. પછી સંચાલકો પાસે બધા શેર આવી જાય એટલે મોટા ભાગના શેર સંચાલકો પાસે આવે. હા, બાકી બધા નાના જે શેર હોલ્ડર પાસે થોડા શેર હોય, થોડા શેર નાના શેર હોલ્ડર પાસે હોય, બાકી બધા શેર સંચાલકો પાસે આવી જાય. એટલે સંચાલકો પાસે વધારે શેર આવે પછી એ લોકો ઊંચું ડિવિડન્ડ આપે. અને ઊંચું ડિવિડન્ડ આપે એટલે ડિવિડન્ડનો તો ફાયદો મળ્યો. પછી જેવું સારું ડિવિડન્ડ આપે એટલે લોકો પાસે શેર ખરીદે. જેવા શેર ખરીદે લોકો શેર ખરીદવાનું ચાલુ કરે એટલે ધીમે ધીમે બજાર ભાવ વધે. અને ભાવ વધે એટલે લોકો પોતાના શેર બધા કાઢી નાખે. એટલે બે ફાયદા લઈ જાય. સસ્તી ખરીદી કરીને ઊંચામાં વેચે એટલે ભાવ વધારાનો ફાયદો, અને સસ્તામાં ખરીદીને પાછો ડિવિડન્ડનો ફાયદો મેળવે. એટલે બધા જ પ્રકારના ફાયદાનો આ લોકો જાતે મેળવી અને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. તો દેખો ઓછું ડિવિડન્ડ આપી અને બાકી બધાનો નફો અનામતમાં લઈ જાય છે, જેથી બજારના ભાવ ઘટી જાય છે. એટલે લોકોના જ્યારે બજારના ભાવ ઘટી જાય ત્યારે સંચાલકો આ શેર ખરીદી લે છે અને આ શેર ખરીદ્યા પછી ઊંચું ડિવિડન્ડ આપે જાહેર કરે છે. એટલે એનો ડિવિડન્ડનો લાભ લે છે અને પછી ડિવિડન્ડ જાહેર કરે ઊંચું એટલે બજાર ભાવ વધે, અને બજાર ભાવ વધે એટલે પોતાના શેર વેચી અને આ રીતે અંગત લાભ પણ મેળવતા હોય છે. તો આ રીતે સટ્ટાખોરીને ઉત્તેજન આપવાનું કામ એ રાખી મૂકેલ કમાણી દ્વારા થતું હોય છે. ત્યારબાદનો આપણે ટોપિક દેખ્યો હતો કે આર્થિક રીતે નબળી તથા નવી કંપની માટે મુશ્કેલ. એટલે કે જે કંપની આર્થિક રીતે નબળી હોય તથા નવી કંપની હોય એના માટે આવી રાખી મૂકેલ કમાણી કે ધંધાનું નફાનું પુનઃરોકાણ કરવું એ શક્ય બનતું નથી. કારણ કે એ લોકોએ નવી પરિસ્થિતિમાં કંપની શરૂ કરી હોય તો એમની પાસે એટલું ભંડોળ નથી હોતું કે એ લોકો આવા પૈસા ખર્ચી શકે. રાઈટ. પછી દેખ્યું હતું નાના રોકાણકારોને લાભ નહીં. તો આવી રાખી મૂકેલ કમાણીથી જે મોટા રોકાણકારો છે, જે મોટા જે બિઝનેસ છે એ બધાને જ ફાયદો થાય છે. નાના રોકાણકારોને કોઈ આનાથી વળતર કે કોઈ ફાયદો મળતો નથી. કારણ કે એ લોકો જે છે એ લોકોએ ઊંચા ડિવિડન્ડ મેળવવાની અપેક્ષાએ અહીંયા રોકાણ કર્યું હોય, પરંતુ સંચાલકો શું કરે છે, મોટા ભાગનો નફો એ ધંધામાં પુનઃરોકાણ કરી નાખે. હવે નાના રોકાણકારોએ શું અપેક્ષા રાખ્યો કે નાનું મોટું ડિવિડન્ડ મળશે એટલે પૈસા રોકો, પણ સંચાલકો શું કરે, જબરા હોય એ લોકો શું કરે, નફાનો મોટા ભાગ જે છે એ ધંધામાં પાછું પુનઃરોકાણ કરી દે. એટલે ડિવિડન્ડ એટલું બધું આપે નહીં, અને નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. રોકાણકારોએ શેની અપેક્ષાથી રોકાણ કર્યું હતું, ડિવિડન્ડની. પણ નાના રોકાણકારોને ડિવિડન્ડ આ લોકોના કારણે મળતું નથી. રાઈટ. તો નાના રોકાણકારોને લાભ મળતો નથી. તો આટલી એની મર્યાદાઓ દેખી હતી. હવે ઉછીના ભંડોળો જે છે એની અંદર આપણે આગળ વધીએ. તો બાળકો માલિકી ભંડોળ દેખીએ. હવે આપણે ઉછીના ભંડોળમાં આગળ વધીએ છીએ. ઉછીના ભંડોળની અંદર આપણને જોવા મળે છે કે જે ભંડોળ માલિકના નથી, એટલે કે બહારના કોઈ વ્યક્તિ પાસેથી લેવામાં આવે છે, તો એવા ભંડોળોને આપણે ઉછીના ભંડોળ કહીએ છીએ. જેના અલગ અલગ પ્રકારો આપણને આપેલા છે. એમાંથી આપણે આજે ડિબેન્ચર વિશે ભણવાનું છે. તો દેખો શું કહે છે બાળકો, કંપનીને જ્યારે વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કે કંપનીને જ્યારે વધારે પૈસાની જરૂર હોય, જ્યારે માલિકના પૈસા ઓછા પડે, ત્યારે વધારે પૈસાની જરૂર હોય, ત્યારે ઉછીની મૂડી મેળવવા માટે, ઉછીના પૈસા લેવા માટે ઘણી વખત કંપની ડિબેન્ચરો બહાર પાડતી હોય છે. એટલે ડિબેન્ચર એટલે લોકો પાસેથી લીધેલા ઉછીના નાણાં. આવા ઉછીના નાણાં તમે લોકો પાસેથી લો એટલે તમારા માથે શું કહેવાય, દેવું. શું કહેવાય, દેવું. એટલે ડિબેન્ચર એ કંપનીના માથે દેવું છે. અને ડિબેન્ચર ખરીદનાર, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો કહેવાય છે. એટલે શું કહે છે, કંપનીને જ્યારે વધારે મૂડીની જરૂરિયાત હોય ત્યારે ઉછીના નાણાં જાહેર જનતા પાસેથી મેળવે છે, અને આ ઉછીના નાણાં એ ડિબેન્ચર બહાર પાડી અને મેળવતી હોય છે. અને આવું ડિબેન્ચર એ કંપનીનું શું કહેવાય છે, દેવું. અને ડિબેન્ચર ખરીદનારા, ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદાર કહેવાય છે. ડિબેન્ચર એ દેવું છે અને ખરીદનાર લેણદાર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલ દરે
અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નક્કી કરેલ મુદતના અંતે નાણાં પરત પણ કરવામાં આવે છે. જે તે પણ ડિબેન્ચર હોલ્ડર છે કે જેને આપણી કંપનીમાં પૈસા રોક્યા હોય, જેને આપણી કંપનીના ડિબેન્ચર ખરીદીને આપણે પૈસા આપ્યા ઉછીના, તો એવા ડિબેન્ચર હોલ્ડરે આપણને પૈસા આપ્યા છે, આપણે એમના પાસેથી ઉછીના પૈસા લીધા છે, એટલે એમને ચોક્કસ સમયે આપણે વ્યાજ આપીએ છીએ. ચોક્કસ સમયે તેઓને વ્યાજ મળે છે અને એક સમયગાળો નક્કી કર્યો છે એટલો પૂરો થાય એટલે એ સમય પછી અમને એ નાણાં પરત પણ કરવામાં આવે છે. તો એ લોકોને આપણે વ્યાજ આપીએ છીએ અને ચોક્કસ મુદત આપણે નક્કી કરી એ મુદત પછી એમને નાણાં પરત પણ કરવામાં આવે છે. અથવા તો જો પરત ના કરવાના હોય તો ચોક્કસ શરતોને આધીન રહી અને એમના નાણાંના બદલામાં શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. તો જો આપણે એમને નાણાં પાછા આપવાના હોય અને જો એમને નાણાં પાછા નથી જોતા તો ચોક્કસ મુદત પછી એમને એમના નાણાંના બદલામાં શેરમાં રૂપાંતર કરી આપવામાં આવે છે. તો એ લોકોને આપણે ચોક્કસ વળતર વ્યાજ આપીએ છીએ અને ચોક્કસ મુદત પછી નાણાં પાછા આપીએ છીએ અને જો નાણાં પાછા ના જોતા હોય તો એને આપણે શેરમાં રૂપાંતર પણ કરી આપીએ છીએ. કંપનીની લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આ મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. તો બાળકો, આ જે ઉછીના નાણાં આપણે લઈએ છીએ એ લોકોને અમુક સમય પછી આપણે નાણાં પાછા આપવા પડે અથવા તો શેરમાં રૂપાંતર કરવા પડે છે. જ્યારે કંપની આવા ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની તેની લાંબા ગાળાની, મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાતોને સંતોષવા માટે આ મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. એટલે જ્યારે કંપની આવા ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે કંપની પોતાની લાંબા ગાળાની, મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાતો સંતોષવા માટે આવા ડિબેન્ચર બહાર પાડે છે. લાંબા ગાળાની તથા મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા માટે આવા ડિબેન્ચર બહાર પાડે છે. ત્યારે જ્યારે કંપની આવા ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરના હિતોનું રક્ષણ કરવા તથા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. કંપની જ્યારે આવા ઉછીના નાણાં જાહેર જનતા પાસેથી લે છે ત્યારે એ ડિબેન્ચર હોલ્ડરને હિતનું રક્ષણ કરવા માટે, એ લોકોને ડિબેન્ચર હોલ્ડરને રક્ષણ આપવા માટે એ ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. આજે ડિબેન્ચર હોલ્ડરને એક વિશ્વાસ આવવો જોઈએ કંપની ઉપર કે એ લોકો ઉછીના પૈસા આપે છે તો એમના પૈસાનું શું થશે, એમનો એક વિશ્વાસ આવવો જોઈએ, એમને એક વિશ્વાસ બેસવો જોઈએ. એટલે એ લોકોનું રક્ષણ કરવા માટે કંપની ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. કોની નિમણૂક કરે છે? ટ્રસ્ટીઓની. જે ટ્રસ્ટીઓ ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. એટલે ડિબેન્ચર હોલ્ડરોએ જે ઉછીના પૈસા આપ્યા તો એ લોકોનું હિત જળવાવું જોઈએ, તો એમના હિતના રક્ષણ માટે કંપની એ લોકોના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે. કોની નિમણૂક કરે છે? ટ્રસ્ટીઓની. અને જે ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે એ લોકો ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. તો આ જે ડિબેન્ચરની લાક્ષણિકતાઓ આપણે વાત કરીએ તો આપણને અહીંયા મુજબ 7 પ્રકારની લાક્ષણિકતાઓ જોવા મળે છે. ડિબેન્ચરની લાક્ષણિકતાઓની આપણે વાત કરીએ તો એ 7 પ્રકારની જોવા મળે છે. તો આપણને ખબર પડી ગઈ કે ડિબેન્ચર એ શું કહેવાય? ઉછીના નાણાં છે કે જાહેર જનતા પાસેથી આપણે ઉછીના નાણાં લીધા હોય એ આપણી લાંબા ગાળાની તથા મધ્યમ ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આવા ઉછીના નાણાં લેવામાં આવે છે. અને એ લોકોના પાસેથી જ્યારે આપણે ઉછીના નાણાં લઈએ છીએ ત્યારે એ લોકો એ પોતાના હિતનું રક્ષણ કરવા માટે એ લોકો એમના ટ્રસ્ટીઓની નિમણૂક કરે છે અને ટ્રસ્ટીઓ એ ડિબેન્ચર હોલ્ડરના હિતનું રક્ષણ ટ્રસ્ટ ડીડ અનુસાર કરે છે. તેની લાક્ષણિકતાઓમાં પ્રથમ મુદ્દો છે કંપનીના લેણદારો. પ્રથમ મુદ્દો છે કંપનીના લેણદારો. તો બાળકો શું કહે છે? ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી એ ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો કહેવાય છે. ડિબેન્ચર કંપનીનું શું છે? દેવું.
એ કંપનીનું દેવું છે એના માટે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો કહેવાય છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને માટે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદારો કહેવાય છે. રાઈટ. બીજું, નિશ્ચિત દરે વ્યાજ. તો આ જે લોકો ડિબેન્ચરની અંદર જે નાણાં રોકે છે એ લોકોને કેટલું વ્યાજ મળશે અને ક્યારે મળશે, કયા સમયે ચૂકવવામાં આવશે એ અગાઉથી જ નક્કી હોય છે. તો ડિબેન્ચર હોલ્ડરો એ કંપનીના લેણદારો છે, એટલે ડિબેન્ચર એ કંપનીનું શું કહેવાય છે? દેવું. ડિબેન્ચર એ ઉછીના નાણાં છે એટલે કંપનીને શું કહેવાય? દેવું. અને દેવું છે એટલે ડિબેન્ચરમાં જે લોકોએ પૈસા રોક્યા એ લોકો ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો કહેવાય છે. બીજું આવે નિશ્ચિત દરે વ્યાજ. એટલે ડિબેન્ચરના જ્યારે આપણે નાણાં લઈએ છીએ ત્યારે અગાઉથી નક્કી હોય છે કે કેટલું વ્યાજ ચૂકવવું અને ક્યારે ચૂકવવું એ અગાઉથી જ નક્કી હોય છે કે કેટલા દરે વ્યાજ ચૂકવવું અને ક્યારે ચૂકવવું એ અગાઉથી નક્કી હોય છે. ત્યારબાદ દેખ્યું તો મિલકત પર બોજ. તો જ્યારે ડિબેન્ચરના નાણાં આપણે લોકો પાસેથી ઉછીતા લઈએ છીએ ત્યારે આપણે મિલકતો ગીરવે મૂકી અને આપણે નાણાં લઈએ છીએ. એટલે ડિબેન્ચર હોલ્ડરના નાણાંને સલામતી માટે કંપની પોતાની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. ડિબેન્ચર હોલ્ડરના હિતની સલામતી માટે કંપની એ ડિબેન્ચર હોલ્ડરના હિતના રક્ષણ માટે પોતાની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. તરતો બોજ એટલે શું કહેવા માગે છે બાળકો? કે એ મિલકતો ગીરવે મૂકે છે પણ મિલકતો વાપરવાનો અધિકાર કંપનીના હાથમાં હોય છે. એટલે કંપની એમની મિલકતો પર તરતો બોજ ઊભો કરે છે. તરતો બોજ એટલે આ મિલકતો કંપનીએ ગીરવે મૂકી પરંતુ એને ઉપયોગ કરવાનો અધિકાર એ કંપનીના પાસે હોય. એટલે કે મિલકતોનો ઉપયોગ કંપની પોતે કરી શકે એને તરતો બોજ કહે છે. ત્યારબાદનો ટોપિક દેખ્યો તો જરૂરિયાત. તો આવા જ્યારે ડિબેન્ચર કંપની બહાર પાડે છે ત્યારે કંપની પોતાની લાંબા ગાળાની તથા મધ્યમ ગાળાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને ડિબેન્ચર બહાર પાડે છે. કંપની લાંબા ગાળાની તથા મધ્યમ ગાળાની જરૂરિયાતોને સંતોષવા માટે આ ડિબેન્ચર બહાર પાડે છે. એટલે લાંબા ગાળાની તથા મધ્યમ ગાળાની જરૂરિયાત સંતોષવા માટેનું આ સાધન છે. પછી આવે છે શેર બજારમાં નોંધણી. ત્યારબાદનો ટોપિક છે શેર બજારમાં નોંધણી. તો શું કહે છે? જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરેલી હોય તેનું જ ખરીદ વેચાણ થઈ શકે છે. જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરેલી હોય તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. જેની નોંધણી કરેલી હોય એનું ખરીદ વેચાણ થઈ શકે છે. એટલે કે આવા ડિબેન્ચરનું ખરીદ વેચાણ, જેમ કે શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં થાય એમ ડિબેન્ચરનું પણ ખરીદ વેચાણ કરવું હોય તો જેવા ડિબેન્ચરની નોંધણી કરેલી હોય એનું ખરીદ વેચાણ થઈ શકે છે. ત્યારબાદનો ટોપિક છે નાણાં પરત. તો આ ડિબેન્ચર હોલ્ડરના નાણાં ચોક્કસ મુદતના અંતે કુલ રકમ એકસાથે અથવા તો હપ્તા દ્વારા પરત કરવામાં આવે છે. આજે ડિબેન્ચરના નાણાં જેના પાસેથી લીધા તેઓને ચોક્કસ મુદત પૂર્ણ થાય ત્યારબાદ તેઓના નાણાં એકસાથે અથવા તો હપ્તા દ્વારા પરત કરવામાં આવે છે. જેના નાણાં લીધા એને મુદત પૂરી થાય ત્યારબાદ એ નાણાં એકસાથે અથવા તો હપ્તે પરત કરવામાં આવે છે. ત્યારબાદનો ટોપિક છે ચૂકવણીમાં પ્રથમ પસંદગી. એટલે જ્યારે કંપની બહારના વ્યક્તિઓને પૈસા ચૂકવતી હોય એટલે કે કંપનીનું દેવું, ડિબેન્ચર એ કંપનીનું શું છે? દેવું છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. એટલે જ્યારે કંપનીનું વિસર્જન કરવામાં આવતું હોય, કંપની બંધ કરવામાં આવતી હોય ત્યારે ત્રાહિત દેવાની સાથે જ એની ચૂકવણી થઈ જાય છે. એટલે કંપનીનું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે ત્રાહિત પક્ષને જ્યારે પૈસા ચૂકવવાના છે એ વખતે ડિબેન્ચરની ચૂકવણી થઈ જાય છે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને કંપનીના વિસર્જન સમયે ત્રાહિત વ્યક્તિને જ્યારે નાણાં ચૂકવવામાં આવે એની સાથે જ ડિબેન્ચરને પણ ચૂકવી દેવામાં આવે છે. તો આ હતી એની લાક્ષણિકતાઓ. એની લાક્ષણિકતાઓ આપણને જોવા મળી. હવે આપણે ડિબેન્ચરના પ્રકારો દેખીએ.
ડિબેન્ચરના પ્રકારો કયા કયા છે? સલામતીવાળા ડિબેન્ચર, ડિબેન્ચર, બીજા આવે રૂપાંતરણીય ડિબેન્ચર, અને ત્રીજા આવે છે બિન રૂપાંતરણીય ડિબેન્ચર. જુઓ બાળકો, ડિબેન્ચરના 3 પ્રકાર જોવા મળે છે. સલામતીવાળા ડિબેન્ચર એટલે શું કહે છે? જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકી હોય, ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. અને જે કુલ રકમ થાય એની સામે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકી હોય, જેમ સપોઝ કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે તો સામે 100 રૂપિયાની મિલકત ગીરવે મૂકી હોય, રાઈટ? તો જે ડિબેન્ચરની રકમ છે એની સામે કંપનીએ પોતાની મિલકતો, કેટલીક મિલકતો એ ડિબેન્ચરની રકમ જેટલી ગીરવે મૂકી હોય તો એ ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. જેને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. ગીરો મૂકેલી મિલકતનો ઉપયોગ કંપની કરી શકે એટલે તેના પર તરતો બોજ હોય. કંપનીએ મિલકત ગીરવે મૂકી પણ મિલકત ઉપયોગ કરવાનો અધિકાર કંપની પાસે હોય છે. મિલકત ગીરવે મૂકી પણ એનો ઉપયોગ કરવાનો અધિકાર કંપની પાસે હોય છે એટલે તેને તારણવાળો તરતો બોજ કહેવાય. એને કયો કહેવાય? તરતો બોજ કહેવાય છે. ત્યારબાદ છે રૂપાંતરણીય ડિબેન્ચર, એટલે કે જે ડિબેન્ચરનું નિશ્ચિત સમય બાદ શેરમાં રૂપાંતર કરવામાં આવે, અમુક શરતોને આધીન રહી અને સંપૂર્ણ તથા અંશતઃ શેરમાં રૂપાંતર કરવામાં આવે તો તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયને આધીન રહી અને શેર સંપૂર્ણ કે અંશતઃ શેરમાં રૂપાંતર કરવામાં આવે તો તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. જો કંપનીના નિયમન પત્રમાં આવી જોગવાઈ કરેલી હોય તો આવા ડિબેન્ચરનું નિશ્ચિત સમય બાદ એનું એ ડિબેન્ચરની રકમના બદલામાં શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. જો એ ડિબેન્ચરની અંદર કોઈ નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય તો નિશ્ચિત સમય બાદ એનું ડિબેન્ચરના બદલામાં શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. એટલે શું કહે છે કે નિશ્ચિત સમયને બાદ ચોક્કસ શરતોને આધીન રહી અને સંપૂર્ણ અથવા તો અંશતઃ શેરમાં રૂપાંતર કરવામાં આવે છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. નિયમન પત્રમાં જે જોગવાઈ કરી હોય એ મુજબ આ ડિબેન્ચરને ચોક્કસ સમય બાદ એના બદલામાં શેરમાં રૂપાંતર કરી આપવામાં આવે છે. પછી આ બિન રૂપાંતરણીય ડિબેન્ચર, તો જે ડિબેન્ચરનું ચોક્કસ સમય બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી તેવા ડિબેન્ચરને ચોક્કસ સમય પછી નાણાં પરત જ કરવામાં આવે છે. એટલે જેનું ચોક્કસ સમય બાદ શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી તેના નાણાં પરત જ કરવામાં આવે છે તો એને બિન રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. તો જેનું શેરમાં રૂપાંતર થતું નથી એને એના નાણાં કાયદેસર પાછા જ આપવામાં આવે તેને બિન રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. તો આટલા સુધી આપણે એના પ્રકાર જોવા મળ્યા. હવે આપણે બીજો પ્રકાર બોન્ડ જાહેર છાપવાનું નેક્સ્ટ લેક્ચરમાં દેખીશું. ક્લિયર છે? તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય. જય અંબે.